વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજે આપણે આ વિડીયોની અંદર ભણવાના છીએ ચેપ્ટર 2 પ્રકરણ 2 એનો વિભાગ એ સ્ટાર્ટ કરવાના છીએ। છેલ્લા લેક્ચરની અંદર આપણે વિભાગ ડી પૂર્ણ કર્યો છે। જેને પણ હજુ આગળના વિડીયો જોયા નથી તે એક વખત જોઈ લે, સમજી લે, ત્યાર પછી ધીમે ધીમે આગળ વધે, જેથી કરીને આ ચેપ્ટરના સંપૂર્ણ દાખલાઓ તમને સમજાઈ જાય। આજના વિડીયોની અંદર આપણે વિભાગ ઈ ભણવાના છીએ। હવે પેલા ખાસ થોડીક વિગત સમજી લઈએ। વિભાગીનો પહેલો દાખલો છે। હવે સ્વાધ્યાયની અંદર જે મોટા દાખલા હશે, જે 3 માર્ક્સ અને 5 માર્ક્સની અંદર પૂછાવાની સંભાવના વાળા છે, શક્યતાઓ વાળા છે, તો આપને કેમ ખબર પડે કે આ 2.2 નો દાખલો છે કે 2.3 નો દાખલો છે, એની વિગત પણ આપણે આ વિડીયોની અંદર શીખવાના છીએ। પેલા રકમ સમજી લઈએ, પછી આગળ વધીએ। એક રોગચાળાના સમય દરમિયાન નાક પર પહેરવાના માસ્કની વેચાણ કિંમત અને તેની માંગ વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરાયેલી માહિતી નીચે મુજબ છે। 2 ખાના આપેલા છે। પેલા ખાનાને આપણે એક્સ કહીએ છીએ, બીજા ખાનાને વાય। આ પરથી માર્ક્સના ભાવ અને ભાવ વચ્ચે કાલ પીએસની રીતે સહસંબંધ શોધો। હવે માર્ક્સના ભાવ અને માંગ આવે, અહીંયા એક રકમમાં ભૂલ છે। જો કદાચ નવા જૂની ચોપડી હોય તો કદાચ સુધરી પણ ગયું હોય, માંગ આવી ગઈ હોય। માંગ વચ્ચે કાલ પીએસની રીતે સહસંબંધ શોધો। હવે ચોખ્ખો શબ્દ આવ્યો છે કાલ પિયર્સન। જો હવે સમજી જઈએ કયો દાખલો કઈ રીતે થાય। અહીં ચોખ્ખોટ કરી છે કાલ પિયર્સન, એટલે કે 2.2 બરાબર છે। કે એના જે સૂત્રો છે 7 કે 6 સૂત્ર આપણે લખાવ્યા છે, એ સૂત્ર પ્રમાણે દાખલો થાય। માની લો કાલ પિયર્સન રીતે શબ્દ આપે કે ભાઈ ક્રમાંક સહસંબંધાક શોધો, સ્પિયરમેનનો ક્રમાંક સહસંબંધાક, તો અહીંયા કાલ પિયર્સન એવું આંકડાશાસ્ત્રીનું નામ છે, એમાં સ્પિયરમેન 2.3 ક્રમાંક। હવે જો દાખલામાં ચોખવટ કરી છે તો એ જ પદ્ધતિથી થાય છે, એમાં તમારું કે મારું કોઈનું ચાલવાનું નથી। પણ આમાં સમજીએ, અમુક દાખલાઓની અંદર ભણીશું કે દાખલામાં કંઈ ચોખ્ખો નથી, કાલ પિયર્સન નથી, સ્પિયરમેન નથી, ફક્ત એવું છે દાખલા તરીકે ભાવ અને માંગ વચ્ચે સહસંબંધાક શોધો। તો આપણે પ્રશ્ન, સાહેબ ગમે તે રીતે કરીએ તો ચાલે ને? નહીં ચાલે। જ્યારે ચોખવટ નથી ત્યારે ફરજિયાત કાલ પિયર્સનની રીતે જ સહસંબંધાક શોધવો। કાલ પિયર્સન 2.2 યાદ રાખો, આ શબ્દ નથી, અહીં છે એટલે ફરજિયાત આ રીતે, પણ આ શબ્દ નથી ત્યારે કાલ પિયર્સન રીતે જ શોધીશું। ક્રમાંક સહસંબંધાક માટે ફરજિયાત ચોખવટ કરશે, ક્યાંક રકમમાં, ક્યાંક ઉપરની 2 લીટીમાં કે નીચેની લીટીમાં ક્યાંક ક્રમ શબ્દ હશે, બરાબર। જો ક્રમ કે ક્રમાંક એવો શબ્દ જો તો જ સ્પિયરમેનની સહસંબંધાકની રીત સમજવી। ઓકે, આ સમજાય છે ને? જે હું વિગત કહેવા માંગુ છું સમજાય એ મને કોમેન્ટ્સની અંદર યસ લખીને આપે, હા સાહેબ મને સમજાય છે, તો આપણે ખ્યાલ આવે, ભણાવવાની મને પણ મજા આવે કે ચલો ભાઈ વિદ્યાર્થીઓ ભણે છે। ચલો આ દાખલો આપણે સ્ટાર્ટ કરીએ। ચલો આપણે 2 ખાના અહીંયા આપ્યા છે, ભાવ અને માંગ, એક્સ અને વાય। સૌપ્રથમ વિદ્યાર્થીઓ એક્સ નો ટોટલ કરશો અને અમુક વિદ્યાર્થીઓ વાય નો ટોટલ કરશો। ટોટલ કરીને મને કોમેન્ટ્સની અંદર જણાવો કે કેટલો ટોટલ આવે છે। ઓકે, અહીંયા ટોટલ આવે છે 200 અને અહીંયા આવે છે 490। ઓકે, રેડી। હવે સૌપ્રથમ આપણે મધ્યક શોધો છે, કયા સૂત્રથી કરવો એ આપણે શોધવા માટે એક્સ બાર અને વાય બાર શોધીએ છીએ। એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન, એટલે કે 200 એન એટલે 1 2 3 4 5 ભાગ્યા 5। ચલો કરીને મને જવાબ આપજો। ઓકે, સરસ, 40। એ જ રીતે વાય બાર સિગ્મા વાય અપોન એન, એટલે કે 490 ભાગ્યા 5। ઓકે, સરસ, 98। હવે બંને પૂર્ણાંકની અંદર આવે છે, બરાબર। તો કયા સૂત્રનો ઉપયોગ કરવો? તો સૂત્રનો વિડીયો એક વખત જોઈ લેવો, જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે ત્યારે બધા સૂત્ર સમજાવ્યા છે, અને કયા સૂત્રનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો સહેલો પડે એ પણ વિગત આપણે સમજાવી છે। જો મારે કયા સૂત્રનો ઉપયોગ કરવો નથી શોધવું, કોઈ પણ સૂત્ર પ્રમાણે મને એક માસ્ટરી આવી ગઈ છે, ભાઈ આ એક સૂત્ર પ્રમાણે જ મારે કરવું છે, તો આ 2 શોધવાની જરૂર નથી, બરાબર। એ રીતે જ હું કોષ્ટકના ખાના ડ્રો કરું, પણ મને ખબર છે ભાઈ મારે હેલી રીતે કરવો છે, માટે એક્સ બાર અને વાય બાર
શોધવા છે. બાકી આ કોઈ જરૂરિયાત નથી સહસંબંધક શોધવા માટે એક્સ બાર અને વાય બાર. હવે કયું સૂત્ર? જો એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય તો પેલા સૂત્ર પછી કોષ્ટક તમને સમજાવું છું. જો પૂર્ણાંક હોય તો સહસંબંધક આર શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવો મને સહેલો પડે તો એ લખું છું. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર अपॉन सिग्मा एक्स माइनस एक्स बार स्क्वेर इन रूट इन्हें गुणिया सिग्मा वाय माइनस वाय बार स्क्वेर इन रूट. बराबर. जो पूर्णांक आवे तो आ सूत्र तमने सरल पड़े. आज वापरવું એવું નથી બોલતો. તમે સૂત્રનો કોઈ પણ ઉપયોગ કરી શકશો પણ હેલું આ પડશે. બરાબર. હવે આ પ્રમાણે મારે કોષ્ટકમાં કયા ખાના બનાવવાના છે એ ખાના હું લખું છું. પેલું ખાનું લખીશ ભાઈ એક્સ માઇનસ એક્સ બાર, બીજું લખીશ વાય માઇનસ વાય બાર, પછી બેનો ગુણાકાર કરીશ ભાઈ એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ઇન્ટુ એટલે ગુણ્યા, પછી એક્સ માઇનસ એક્સ બાર એનો સ્ક્વેર કરીશ, પછી વાય માઇનસ વાય બાર એનો સ્ક્વેર કરીશ. બરાબર. એટલા ખાના મારે જરૂર છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે મેં લખ્યું છે એક્સ એટલે એક્સ આવ્યું, એમાંથી એક્સ બાર બાદ એક્સ બાર એટલે આવ્યું 40. આ બધામાંથી આપણે 40 બાદ કરીશું. બરાબર. ચલો પ્લસ આવે તો પ્લસ અને માઇનસ આવે તો માઇનસ. 38 માંથી 40 આપણે બાદ કરીએ -2, 45 માંથી 40 બાદ કરીએ 5, 40 માંથી 0, 42 માંથી 2, 35 માંથી તો કે -5. આના સરવાળાની જરૂર છે નહીં પણ હંમેશા કોઈ પણ દાખલામાં એક્સ માઇનસ એક્સ બાર નો સરવાળો કરો એટલે 0 જ થાય, શૂન્ય જ થાય, ફાઇનલ છે. બરાબર. ક્યાંય પણ અપવાદ નથી. એ જ રીતે વાય માઇનસ વાય બાર, વાયના ખાનામાંથી વાય બાર 98 આપણે બાદ કરીએ. 103 માંથી 98 બાદ કરીએ +5, 92 માંથી 98 બાદ કરીએ -6, 97 માંથી બાદ કરીએ -1, 98 માંથી 98 0, 100 માંથી 98 2. એ જ રીતે આનો જવાબ પણ 0 જ આવશે. ચેક કરો 5 ને 2 7, 6 માંથી 6 ને 1 7, 7 માં 7 જે 0, હંમેશા 0 જવાબ આવશે. ચલો એની જરૂર નથી. હવે આ જોઈએ એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર એ બેનો ગુણાકાર નિશાની સાથે પ્લસ માઇનસ તો કે -5 2 10 પ્લસ માઇનસ -5 6 30 1 0 0 પ્લસ કે માઇનસની જરૂર નથી 2 0 0 પ્લસ માઇનસ માઇનસ 5 2 10. આનો ટોટલ સિગ્મા ટોટલ એટલે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એના બરાબર. જો બધા માઇનસ છે એટલે જવાબ તો માઇનસમાં જ આવશે. ફાઇનલ થઈ ગયો 30 10 40 ને 50 -50 એનો ટોટલ આવે છે. હવે એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર, આનો સ્ક્વેર -2 નો સ્ક્વેર +4, 5 નો વર્ગ 25, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4 અને -5 નો વર્ગ +25 એનો ટોટલ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર બરાબર. ચલો 25 ને 4 29, 25 ને 4 29, 29 ને 29 58, વાય માઇનસ વાય બાર સ્ક્વેર 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0 અને 2 નો વર્ગ 4 સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર. ચલો આનો ટોટલ કરો. ઓકે 66 આવે છે. ચલો કોષ્ટક ક્લિયર બધા માટે? એમાં પ્રશ્ન હોય તો પેલા કંઈ પણ ક્વેરી હોય તો મને પૂછી લો. આગળ વધીએ આપણે. રેડી? ઓકે નો પ્રશ્ન. સરસ સમજાઈ ગયું. સરસ. ચલો અંશ કેટલો છે તો કે -50 છેદમાં ઇન રૂટ આ કેટલું છે 58 એને ગુણ્યા ઇન રૂટ વાય માઇનસ વાય બાર સ્ક્વેર 66. હવે તમારે કેલ્સીમાં કરીને મને જવાબ આપવાનો છે. આ -50 પહેલા એમને લખું છું. આ બંનેનો ગુણાકાર 58 ગુણ્યા 66 અને ઇન રૂટ વર્ગમૂળની નિશાની ક્લિક કરી મને જવાબ આપો અને પોઈન્ટ પછી 2 આંકડા તમારે મને લખવાના છે.
ઓકે, ગુણાકાર અને પછી વર્ગમૂળ 61. સરસ, કોમેન્ટ્સની અંદર લખી શકો છો 61.87. ચલો માઇનસમાં છે એટલે માઇનસમાં જવાબ આવશે 50 ભાગ્યા 61.87 આપણે કરીએ. ઓકે, 0.81 આપણે બ્રેકેટની અંદર પૂરીએ જેથી કરીને જવાબ હાઇલાઇટ થાય એવું કહી શકાય અને ડાયરેક્ટ જવાબ દેખાય શિક્ષકને તો પેપર જોનાર તરત જ રાઈટ રોંગ કરી શકે. ચલો નેક્સ્ટ દાખલા માટે આપણે આગળ વધીએ. દાખલા નંબર 2. ચાલો આ છે દાખલા નંબર 2. એક અનુસ્નાતક કક્ષાના અભ્યાસમાં વિદ્યાર્થીઓના માનવ સંસાધન સંચાલન અને વ્યક્તિત્વ વિકાસ જેવા વિષયોમાં તેમની ક્ષમતા વચ્ચેનો સંબંધ જાણવા 5 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈ નીચે મુજબ માહિતી મેળવવામાં આવે છે. આ ખાનું એમ છે. આને એક્સ કહેવાય અને વાય કહેવાય, બરોબર. હવે આનો એક્સ બાર અને વાય બાર એ તમે શોધજો એટલે પૂર્ણાંકની અંદર આવશે. પૂર્ણાંક આવે તો દાખલો પહેલો જ કર્યો હમણાં જ આપણે પૂરો કર્યો સેમ એ રીતે થાય. તો આ દાખલો તમને હોમવર્કની અંદર આપું છું. તમે જવાબ આવી જાય તો આ જ વિડીયોની અંદર મને કોમેન્ટ્સની અંદર જણાવજો કે સાહેબ દાખલા નંબર 2 પણ અમને આવડી ગયો છે. તો આ વિડીયોની અંદર આપણે પહેલો અને બીજો દાખલો રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ત્રીજા દાખલાથી આગળ વધીશું. ત્યાં સુધી સખ્યા સરના જય સ્વામિનારાયણ.